મળે છે. સંસારી જન અંતે બધું છોડી અને શિવના સાનિધ્યમાં ચાલી રહ્યા છે. અને આ સંસારમાં સાર પણ કંઈ નથી. આપણે જેને મારા મારા કહીએ ને એમાંનું ખરેખર આપણું કોઈ નથી. મારું મારું કરી ભેગું કર્યું એમાં તારું નથી તલભાર. અભિમાન છોડી દીધો સંસાર. આ સંસારમાં આપણું છે શું? કોઈ કહે દીકરો મારો છે, કોઈ કહે આ દીકરી મારી, કોઈ કહે આ મકાન મારું, કોઈ કહે આ પતિ મારો, કોઈ કહે આ પત્ની મારી. બધાએ મારું મારું જ કરે. પછી શાસ્ત્રો તો એવું કહે છે કે જે મિલકતના જાજા ધણી થાય ને એનો માલિક નક્કી ન થાય, એ ટ્રસ્ટને સોંપી દેવી પડે. અને બધાનો ટ્રસ્ટી ઉપર વાળો છેલ્લે જવાનું એના ચરણ. એક વ્યક્તિ ઉપર કેટલાનો હતો અધિકાર? મા એમ કે આ દીકરો મારો છે, પત્ની એમ કે આ પતિ મારો છે, દીકરો એમ કે આ બાપ મારો છે, ભાઈ કે આ ભાઈ મારો છે, બેન કે આ ભાઈ મારો છે. પણ છેલ્લે આ પ્રાણ શરીરમાંથી નીકળી જાય ને પછી કોઈ એને વધારે રાખી શકતું. પછી અગ્નિદેવ એમ કહે છે કે આનો હક મારો છે, એ મને સમર્પિત કરી દો. વાયુ કહે છે કે હક મારો છે, મને સમર્પિત કરો. જળ કહે મારો હક છે, મને સમર્પિત કરો. આકાશ કહે મારો હક છે ને પૃથ્વી કહે છે મારો હક. આ પાંચ તત્વોનું બનેલું શરીર પાંચ તત્વોમાં વિલીન થઈ જાય છે. જેનું છે એને પાછું આપીએ છીએ અને જીવ આત્મા એ પરમાત્મામાં મળી જાય છે. એટલે અંતે શરણું તો પરમાત્માનું સાચું. એટલે ભગવાન કહે છે સંસાર સારમ જગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદ. દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે. અને તમારા હૃદયમાં જો ભગવાન ના હોય તો તમે અહીં ના બેઠા હોય, યા તો ઘરે ખાઈને સૂઈ ગયા હોય, યા તો સિરિયલ જોતા હોય. પણ અહીંયા આવવાની ઈચ્છા થઈ એનો મતલબ તમારા હૃદયમાં ભગવાન બેઠો છે. હૃદયાર ભવામ ભવામી સહિતમ નમામિ. તમને એકલાને નહીં, હે શિવ ભવાની સાથે અમે તમને વંદન કરીએ છીએ. શામ સદાશિવ ભગવાન મહાદેવ કરુણાનો અવતાર છે. અતિ સુંદર જગતને પ્રકાશિત કરનાર. હે નારદ, સૂર્ય ચંદ્ર વાયુ તેમજ આ જેટલા તેજસ્વી છે ને એનું તેજ કઈ નથી. ચારે તરફ ગાઢ અંધકાર હોય તેમાં પ્રધાન અને પ્રકૃતિ એટલે કે પ્રધાન પુરુષ એટલે શિવ અને શક્તિ જે જગતને પ્રકાશિત કરે છે. સદાય પ્રસન્નતા પંચવક્ત્રમ દસબાહુ મહોક્ષમ ખડવાંગમ પરસુરજિનમ ભસ્મ ફળિનમ. સદાય પ્રકાશ સ્વરૂપ જે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. અને ભગવાનનું સ્વરૂપ કેવું? મહોક્ષમ ખડવાંગમ પરશુરજિનમ ભસ્મ ફળિનમ કપાલમ જેતિ યત તવ વરદ તંત્રોપકરણ. ભગવાન શિવ એટલે મહિમ્ન સ્તોત્રમાં કહ્યું છે સુરાસ્ત્વમ ત્વમ વૃદ્ધિ ગદતિ તુ ભવદ ભ્રૂ પ્રણહિતા નહિ સ્વાત્મા રામ વિષય મૃગતૃષ્ણા નહીં વસ્તુ યથ્ય પરિભવ. ભગવાન કહે છે મહાદેવ પાસે કંઈ જ નથી છતાંય બધાને આપે છે. આપણી પાસે કંઈ હોય તો આપી શકીએ ને. મહાદેવ પાસે કંઈ નથી,
ભસ્મ સિવાય, પણ છતાંય બધાને આપે છે. એક જ શક્તિમાન છે. કઈ ન હોવા છતાં બધું બધાને આપે. આપણી પાસે તો હોય તો આપી ન શકે. અને મહાદેવ ભોળો નાથ છે, જગતનો ઈશ્વર છે. અને મહાદેવ એવા છે કે પોતાના માટે કઈ ન રાખે, બધું બધાને આપી દે. શિવ કઈ મારે શેની જરૂર નથી, આ જગતને જેની જરૂર છે ને બધાને હું આપી દઉં છું. પાપીમાં પાપી માણસ પણ જો ભગવાન શિવના સાનિધ્યમાં જાય તો ભગવાન શિવ એને બધું આપે છે. અને શું નથી આપ્યું ભગવાન શિવજી? આ જગતમાં જે કંઈ દેખાય છે ભગવાન શિવનો આકાર છે. પોતાના માટે કંઈ જ રાખે નહીં. જગતમાં કોઈ સુખ મહાદેવને ભ્રમિત ન કરી શકે, બધું જ આપી દે છે. અને એટલે અમારો દાસ સતાર કહે છે, ક્યા ક્યા નહીં દિયા હૈ હમ ક્યા પ્રમાણ દે, બસે ગયે ત્રિલોક શંભુ तेरे नाम से. क्या क्या नहीं दिया है हम क्या प्रमाण है, बसे गए त्रिलोक शंभु तेरे नाम से. बसे गए त्रिलोक शंभु तेरे नाम से. बसे गए त्रिलोक शंभु तेरे नाम से. गंगद्वार मुक्तिदार ओंकार ओंकार आयो शरण बिहारी बोले आयो शरण बिहारी बोले तार तार तू. याश से निवासी नमवार वार नमवार वार आयो शरण बिहारी बोले तार तार आयो शरण बिहारी बोले तार तार तू. સાહેબ, જગતના કલ્યાણ માટે મહાદેવે ઝેર પણ પીધું છે. તમે જુઓ, સમુદ્ર મંથનની કથા છે, જેમાં હળાહળ વિષ નીકળ્યું, ચારે તરફની ઘાસ આમ થવા લાગી. આ ઝેર કોણ થઈ ગયું? અમૃત બધાને વાગવા લાગ્યું, પણ ઝેર કોણ થયું? સમુદ્ર મંથને ભોળા તો ભોળો રહી ગયો, સૌએ પીધું અમૃત ને પી ગયો. સમુદ્ર મંથને ભોળા તું ભોળો રહી ગયો, તું અમૃત નહીં તુજે પી ગયો. દેવી બન્યો દેવનો દેવ મહાદેવનું, શિવ મહાદેવનું, દેવાધિદેવ સર્વનું છે મહાદેવ. દેવાધિદેવ સર્વનો છે માની બાબુ. હે ભોળાનાથ ત્રિપુરારી કૃષ્ણકાપનું, શિવ કૃષ્ણકાપનું, દેવાધિદેવ સર્વનું છે મહાદેવ. દેવાધિદેવ સર્વનો છે માની બાબુ. ક્યાં ક્યાં કરી રહ્યા, ક્યાં પ્રમાણ છે? ભગવાન શિવે શું નથી આપ્યું? આ જગતનો બાપ છે સાહેબ, અને બાપને દીકરાની ચિંતા થાય. તમે જ વિચાર કરો કે બાળક નાનું હોય ને રડવા લાગે ને, બોલી શકતો નથી, બાળક નાનું છે પણ રડે છે, એટલે આજુબાજુવાળા એમ કહે કે તારો છોકરો કેમ રવે છે, આજે બહુ રડે છે. એટલે માને ખબર હોય કે હવે એને ખાવાનો સમય છે, હવે એને સુવાનો સમય છે. એક માં જાણી શકે, એક બાપ જાણી શકે એની વેદના, કેવું ન પડે. તો એક બાળકની વ્યથા એક મા બાપ જો જાણી શકતા હોય તો આ તો જગતનો બાપ છે. એને ખબર છે મારા છોકરાને ક્યારે શું આપવું. કેવલ એની પાસે જવાની જરૂર છે, સન્મુખ જવાની જરૂર છે, માગવાની પણ જરૂર નથી. ક્યાં ક્યાં નહીં દિયા હમ ક્યાં પ્રમાણ. આ જગતમાં જે કંઈ દેખાય છે ને એ બધું ભગવાનની દેન છે, ભગવાનની કૃપાથી જ મળે છે.
બાકી હું તમે જે ઈચ્છીએ એવું જ થતું હોય ને તો આપણી તો ઈચ્છાઓ ઘણી બધી છે. બધું આપણી ઈચ્છા પ્રમાણે ન થાય. ઈશ્વર જેમ કહે એમ જ કરાય, ઈશ્વર જેમ કરે એમ જ ચાલે. અને એટલે એના ઉપર છોડી દેવું.